સારા સાથે સારા બનો પણ ખરાબ સાથે ખરાબ નહીં, કારણ કે હીરામાંથી હીરાને કાપી શકાય છે પણ કાદવમાંથી કાદવ સાફ નથી કરી શકાતો. જો કોઈ મારું ખરાબ કરે તો એ તેનું કર્મ છે, કોઈનું નુકસાન ન કરવું એ મારી ફરજ છે. સવાલ નંબર 1, કિડની સ્ટોન એટલે કે પથરી પેટમાં ક્યાંથી આવે છે? એનો જવાબ છે આપણી કિડની આપણા લોહીમાંથી અશુદ્ધિઓને દૂર કરે છે અને પેશાબની નળી દ્વારા દૂર કરે છે. જ્યારે ઓછું પાણી પીવાથી અથવા અન્ય કારણોસર શરીરમાંથી અશુદ્ધિઓ ફિલ્ટર થતી નથી, તેથી આ ગંદકી કિડનીમાં ચોંટી જવા લાગે છે, જે ધીરે ધીરે પથ્થરનું રૂપ ધારણ કરી લે છે. સવાલ નંબર 2, શા માટે આપણે ઝેર ખાવાથી મરીએ છીએ? એનો જવાબ છે સાયનાઇડ ઝેર આપણા ઉર્જા સ્ત્રોત કોષોને રોકે છે, જેના કારણે શરીરમાં ઓક્સિજન પહોંચતું નથી અને મૃત્યુ થાય છે. સવાલ નંબર 3, આઝાદી પહેલાં ભારતનો નકશો કેવો દેખાતો હતો? એનો જવાબ છે આઝાદી પહેલાં આપણો દેશ ભારત અખંડ અથવા પ્રાચીન ભારત કહેવામાં આવતું હતું. સમય જતાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન, નેપાળ, ભૂટાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અલગ થઈ ગયા. સવાલ નંબર 4, હકીકતમાં ડર શું હોય છે? એનો જવાબ છે જોરદાર વરસાદ અને તોફાન શરૂ થાય છે અને ડરથી તમે વરસાદમાં ભીના થશો અથવા કોઈ સહારો શોધવા આગળ વધશો. આગળ વધવું એ આપણો નિર્ણય છે અને ડર માત્ર એક અહેસાસ છે. જીવન આપણા નિર્ણયોથી બને છે, સંજોગોથી નહીં. ડર એક અહેસાસ હોય છે. સવાલ નંબર 5, વધારેમાં વધારે પાછળ શું તકલીફ આવી શકે છે? એનો જવાબ છે ઇન્ફેક્શન અને દુખાવો થઈ શકે છે.